टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટ્રમ્પ શટર પાડી રહ્યા છે. જે અમેરિકાને આપણે સપનાની દુનિયા માનતા હતા ત્યાં હવે નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે. ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ જે રીતે ફટકાબાજી કરી રહ્યા છે એનાથી દુનિયા આખી ફફડી ઉઠી છે. વર્ષ 2025માં 1 લાખથી વધારે વિદેશી નાગરિકોના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. આ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી. આ એક સીધો સંદેશ છે જેમાં કોઈને બાકાત રાખવામાં નથી આવ્યા. 8,000 સ્ટુડન્ટ વિઝા અને 2,500 સ્પેશિયલ કેટેગરીના વિઝા પર ટ્રમ્પની કાતર ફરી વળી. જે યુવાનો લાખો રૂપિયા ખર્ચીને માત્ર ડોલર કમાવાના સપના જોતા હતા એમના સપના હવે અમેરિકન એરપોર્ટ પર જ દમ તોડી રહ્યા છે. અમેરિકન વિદેશ વિભાગ આને ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણાવી રહ્યો છે. તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે અમેરિકાની સરહદો અને ત્યાંની જનતાની સુરક્ષા સર્વોપરી છે. પણ સવાલ એ છે કે શું ખરેખર સુરક્ષાના કારણે જ છે કે પછી આ સ્વાર્થનો નવો અધ્યાય છે? જે દેશને આપણે તકોની ભૂમિ કહેતા હતા એ જ અમેરિકામાં હવે વિદેશીઓ માટે તકલીફોનો પહાડ તૂટી પડ્યો છે. સુરક્ષા અને નિયમોના ભંગના નામે એક એવી કડકાઈ દાખવવામાં આવી રહી છે કે રાહત શબ્દ અમેરિકાના ડિક્શનરીમાંથી ભૂંસી નાખવામાં આવ્યો છે. આ કડકાઈની સૌથી મોટી અસર અમેરિકામાં વસતા લાખો ભારતીયો પર પણ પડી શકે છે. જો તમે ત્યાં જવાના સપના જુઓ છો તો યાદ રાખજો કે હવે આ રસ્તો કાંટાળો છે. અમેરિકન વિદેશ વિભાગે આંકડાઓ સાથે જે ખુલાસા કર્યા છે ને એ ખૂબ જ ચોંકાવનારા છે. વિઝા રદ કરવા પાછળના પણ કારણો છે. ક્રિમિનલ રેકોર્ડ, મારામારી, ચોરી કે પછી નશામાં ગાડી ચલાવી, જો કોઈની સામે આવો કોઈ કેસ નોંધાય એટલે ટ્રમ્પ વહીવટીતંત્ર સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તેના વિઝા રદ કરી દે છે. આ માત્ર કાયદો નથી પરંતુ વિદેશીઓને બહાર કાઢવાની એક વ્યવસ્થિત ચાલ છે. નાની એવી ભૂલ પણ હવે તમારા અમેરિકન ડ્રીમ પર કબર સાબિત થઈ શકે. અમેરિકન વિદેશ વિભાગે કોઈ પણ ખચકાટ વગર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ ઠગો અને કાયદો તોડનારાઓને વીણી વીણીને દેશ નિકાલ કરતા રહેશે જેથી અમેરિકા સુરક્ષિત રહે. 2024માં 40,000 વિઝા રદ થયા હતા પણ આ વર્ષે તો ટ્રમ્પ વહીવટીતંત્રે હદ જ કરી નાખી છે. આ આંકડો બમણાથી ઉપર પહોંચી ગયો છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ સૌથી વધુ ગાજ બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા ધારકો પર પડી છે. જેઓ ફરવા કે ધંધાના બહાને ગયા અને પછી વિઝાની મુદત પૂરી થયા પછી પણ ત્યાં જ અડ્ડો જમાવીને બેસી રહ્યા. તેમને હવે વિમાનમાં બેસાડીને પરત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં આ લોકોને ઠગ કહ્યા છે. એટલે મેસેજ સ્પષ્ટ છે કે અમેરિકા હવે ધર્મશાળા નથી જ્યાં તમે ગમે ત્યારે ઘૂસી જાઓ અને ગમે ત્યાં સુધી રોકાઈ શકો. વિઝા રદ કરવાની સંખ્યામાં વધારો થવાનું કારણ તપાસ માટેની નવી વ્યવસ્થા છે. ટ્રમ્પે એની શરૂઆત કરી છે. અમેરિકન વિદેશ વિભાગે થોડાક સમય પહેલાં જ કન્ટિન્યુઅસ વેઇટિંગ સેન્ટર શરૂ કર્યું હતું. આ સેન્ટર ખાતરી રાખે છે કે અમેરિકન નાગરિકો માટે જોખમ ઊભું કરનારા લોકોના વિઝા તાત્કાલિક રદ કરવામાં આવે. પહેલાં માત્ર વિઝા એપ્લિકેશન કે અમેરિકામાં એન્ટ્રીના સમય તપાસ થતી હતી. નવી વ્યવસ્થા બાદથી તપાસની સિસ્ટમ થોડી બદલાઈ ગઈ. હવે કોઈ પણ ગુનામાં નામ આવ્યા બાદ તરત જ પગલાં લેવામાં આવે છે. એટલે કે કોઈનું પણ નામ ક્રિમિનલ કેસમાં આવી જાય તો તેનો વિઝા કેન્સલ કરવામાં આવે છે. સ્પેશિયલાઇઝ વર્કર્સની વાત છે તો એમાંના 50% લોકો તો નશાની હાલતમાં ગાડી ચલાવતા પકડાયા હતા. 30% કેસીસમાં વિઝા રદ થવાનું કારણ મારામારી, શારીરિક હિંસા કે કોઈને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા જેવા ગંભીર ગુનાઓ છે. બાકીના 20% લોકોને ચોરી, બાળકોનું શોષણ, કેફી દ્રવ્યનું સેવન અને તેની હેરાફેરી તેમજ નાણાકીય ઉચાપત અને ફ્રોડના કેસના લીધે અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે જેઓ ભણવા ગયા હતા એમની વાત કરીશું. લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓના વિઝા માત્ર એટલા માટે રદ થયા હતા કે તેમની પાસે ડ્રગ્સ મળી આવ્યું હતું અથવા તેઓ ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતા. સેંકડો વિદેશી કામદારોની વિરુદ્ધ બાળકોના શોષણનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે જેના લીધે તેમણે પોતાના વિઝા ગુમાવ્યા છે. અમેરિકા ગુનેગારોને તગેડી રહ્યું છે એ જ રીતે ગેરકાયદે રહેતા લોકોને પણ હાંકી કાઢવામાં આવી રહ્યા છે. અહીં રાની ગુડ નામની એક કવિયત્રી આવા અધિકારીઓના કામકાજ પર નજર રાખતી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રને તેનાથી નફરત હતી. બલકે ટ્રમ્પ વહીવટીતંત્રએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તે ઘરેલું આતંકવાદી છે, એટલે કે તે મૂળ અમેરિકન આતંકવાદી છે. આવી ધિક્કારની લાગણી વચ્ચે મિનિએપોલિસમાં ઇમિગ્રેશન અધિકારીએ તેને ગોળી મારી. આ હત્યાની વિરુદ્ધમાં અમેરિકામાં કડકડતી ઠંડી વચ્ચે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટ્રમ્પના અધિકારીઓ કહે છે કે તેમણે પોતાના બચાવ માટે ગોળી મારી હતી, તો બીજી તરફ સાક્ષીઓ અને સ્થાનિક નેતાઓ કંઈક અલગ જ વાત કહી રહ્યા છે, જેના લીધે વિરોધ પ્રદર્શનો થતા રહે છે. અમેરિકામાં અત્યારે નોકરીઓનો એક રીતનો દુષ્કાળ છે અને ટ્રમ્પ પાસે એનો કોઈ નક્કર ઇલાજ નથી. એટલે જ તેઓ વિદેશી વર્કર્સની હકાલપટ્ટી કરવા માટે નવા અને બહાના શોધી રહ્યા છે. તો સામે કાયદાઓ પણ શોધી રહ્યા છે, જેથી મૂળ અમેરિકનોને ખુશ કરી શકાય. રેની ગુડે સરકારી એજન્સીઓની જો હુકમી સામે અવાજ ઉઠાવ્યો, એટલે તેને ખલાસ કરી દેવામાં આવી. જે કોઈ ટ્રમ્પના માર્ગમાં અડચણ બનશે તેની સાથે આવું જ વર્તન કરવામાં આવશે. મેસેજ સીધો અને સ્પષ્ટ છે. આવો એક ડર પેદા કરવામાં આવી રહ્યો છે. આર્થિક મોરચે પણ ટ્રમ્પ આડેધડ ટેરિફનું હથિયાર ઉગામી રહ્યા છે. 50% અને 500% ટેરિફની વાતો કરીને તેઓએ વૈશ્વિક અર્થતંત્રને જોખમમાં મૂકી દીધું છે. હવે ટ્રમ્પે ઈરાનની સાથે વેપાર કરનારા દેશો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ ટેરિફ પાછળનું મૂળ કારણ ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો છે. હવે ટેરિફની અસરોની વાત કરીએ તો ઈરાનની સાથે સૌથી વધુ વેપાર તો ચીન જ કરે છે. જોકે આકરા ટેરિફથી ભારત પર પણ તેની અસર થવાની છે. તહેરાનમાં ભારતીય એમ્બેસીએ કહ્યું કે ભારતે વર્ષ 2024-25ના નાણાકીય વર્ષમાં $1.24 અબજ મૂલ્યની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી, જ્યારે $0.44 અબજ ચીજવસ્તુઓની આયાત કરી હતી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે અહંકાર સમજદારી પર હાવી થઈ જાય ત્યારે વિનાશ નિશ્ચિત હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે ટેરિફના નામે જે આર્થિક દિવાલો ચણી રહ્યા છે અને વિઝા પર કાતર ફેરવીને જે કહેવાતું સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે, એ હકીકતમાં અમેરિકાના પોતાના જ પગ પર મારેલી કુહાડી છે.